જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં બસતા મારા વાલા વૈષ્ણવ તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુંસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આજે આપણે આપણા 5 શ્લોક સુધી વિવેચન જોયું. હવે આજે આપણો 6ઠ્ઠો શ્લોક લઈશું. 6ઠ્ઠો શ્લોક છે: નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમ ઉહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેર્યથા ગોપિકા. હવે સર્વપ્રથમ સંધિ આપણે શબ્દ છૂટા પાડીને તેમનું થોડું અર્થ સમજી લઈએ. નમો અસ્તુ યમુને, યમુને નમો અસ્તુ, યમુનાજી તમને નમસ્કાર છે. તવ ચરિત્ર મત, હે યમુનાજી આપને નમસ્કાર છે સદા એટલે હંમેશા. તવ ચરિત્ર મત્યદ્ભુતમ, તવ ચરિત્ર આપનું જે ચરિત્ર છે અતિ અદ્ભુતમ અલૌકિક છે, અદ્ભુત છે. ન જાતુ યમયાતના તે પયપાનતા ભવતી, તે પયપાનતા, પય એટલે પાણી, એનું પાન કરું, જલપાન. યમુનાજીનું જલપાન જે કરે તે ન જાતું યમયાતના, તેમને યમરાજાની યાતના પીડા ભોગવવી પડતી નથી. ન તે પયપાનતા, આપના જલનું પાન કર્યા પછી ન જાતું યમયાતના, યમરાજાની પીડા કે યમરાજાની આ યાતના પણ ભોગવવી પડતી નથી. યમોપી, યમરાજા પણ, ભગિની સુતાન, કારણ કે આજે આપણા યમુનાજી છે એ યમરાજાની બેન થાય. બંને સૂર્યપુત્ર ને પુત્રી છે, સૂર્ય એટલે બંને બેન ભાઈ થયા. એટલે આ યમુનાજી એમના યમરાજાના બેન છે. એટલે આપણે જે થયા એમના બહેનના છોકરાઓ, એટલે એના ભાણે. તો કથમ ઉહંતી, કથમ એટલે કેવી રીતે, કેમ. ઉહંતી એટલે મારું. કથમ ઉહંતી દુષ્ટાનપી, દુષ્ટ બી હોય તો યમરાજા પોતાના બહેનના છોકરાઓને કેવી રીતે મારી શકે? બહેનના છોકરા ભાણેજોને કેમ મારે? કે આપણામાં તો જૂનામાં દેશમાં કહેવત જ છે કે 100 બ્રાહ્મણ બરાબર 1 ભાણેજ. એવી રીતે યમરાજા પણ દુષ્ટ હોવા છતાં તેમના બહેનના બાળકોને યાતના ન આપી શકે, ન મારી શકે. પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર યથા ગોપિકા, યથા ગોપિકા હા હરેહે પ્રિયા ભવત. જેવી રીતે ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રિય થઈ, એવું આપનું પયપાન કરવાથી, સેવનાથ આપની સેવા કરવાથી હરિને પ્રિય થાય છે. હરિ એટલે શ્રી કૃષ્ણ, જે આપણા દુઃખોને હરણ કરનારા છે એ હરિ. હર એટલે હરણ કરનારા, દુઃખોને હરણ કરનારા એટલે હરિ, આપણી સમસ્યાઓને દૂર કરનારા. તો નમોસ્તુ યવતની, હવે ભાવાર્થ આપણે. નમોસ્તુ યમુને સદા, સદા એટલે હંમેશા, હે યમુનાજી હંમેશા આપને નમસ્કાર છે, આપને પ્રણામ છે, આપને વંદન છે, આપને નમન છે. કોઈ પણ શબ્દો વાપરી શકો. તવ એટલે તારું, એટલે આપણે આપણા માતાજી જરા સન્માનીય શબ્દ વાપરે તો વધારે સારું. આપ શ્રીનું ચરિત્ર અદ્ભુતમ, અતિ અદ્ભુતમ, અતિ અલૌકિક છે. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે, અતિ અલૌકિક છે. ન જાતું યમયાતના, યમયાતના આવતી નથી. તે પયપાનતા ભવતી, જો આપશ્રીનું જલપાન જે કરે તેને યમની યાતના અથવા યમની પીડા ભોગવવી પડતી નથી. યમો અપી ભગિની સુતાન, યમરાજા પણ ભગિની સુતાન, ભગિની એટલે બેન, સુતાન એટલે બાળકો. યમરાજા પણ પોતાની બહેનના બાળકોને, બ્રેકેટમાં તમે ભાણેજો લખી શકો, ભાણેજોને કથમ એટલે કેવી રીતે, ઉહંતી એટલે મારું, દુષ્ટાનપી, બાળકો જો દુષ્ટ બી હોય તો પણ યમરાજા પોતાની બેનના બાળકોને મારતા નથી, મારી નથી શકતા, ભાણેજોને મારતા નથી. પ્રિયો ભવતી સેવના તવ હરે યથા ગોપિકા હરેહે પ્રિયા ભવે. જેવી રીતે ગોપીઓ, યથા ગોપિકા, યથા એટલે જેવી રીતે, ગોપિકા ગોપી, હરેહે એટલે શ્રી કૃષ્ણને, જેવી રીતે ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રિય થઈ એવી રીતે આપનું પયપાન કરવાથી
તે હરેહે પ્રિયા, શ્રી કૃષ્ણને પ્રિય થાય છે. તો હવે આ યમુનાજીની સ્તુતિનું આપણામાં જે શ્લોક છે તો તે છે, અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી, યમયાતના વે નહીં માં આપના પયપાનથી, કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના. એવી રીતે આપ આ શ્લોકનું પણ આવી રીતે યમુનાજીની સ્તુતિમાં જોઈ લેશો. આ સિવાય પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, ન સમજ્યું હોય તો વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આગળ આપણે જોશું આપણો 7મો શ્લોક. આમાં 9 શ્લોક છે તો પણ